મારા વહાલા ભાઈ બહેનો, અમારી સક્ષમ આજે હું બેટી બચાવો બેટી પઢાઓ વિશે જે કંઈ પણ કહી રહી છું સંભળાવું તે આપ સૌ શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી। મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મપરાયણ એવા ભારત દેશમાં દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે। એ આપણા માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય। હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું મળતું નથી, કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી। હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે, એ ખૂબ જ ચિંતાનું કારણ છે। સમગ્ર ભારત દેશમાં દીકરીઓને શિક્ષક બનાવવા, દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણા પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી। સમાજના નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે। આ સમસ્યા પર ગંભીર ચિંતક બની તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા આપણે સૌએ સક્રિય થવાની જરૂર છે, નહીં તો ભાવિની સમસ્યા પર વિકટ પરિસ્થિતિ સર્જાશે। દુનિયામાં સ્ત્રી વિહોણી દુનિયાને આપણે કલ્પના પણ કરી શકીશું। દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર વંશવેલો કશું જ સંભવિત નથી। માતા, બહેન, પત્ની વગેરે સંબંધોથી ટકી રહ્યા છે। જીવ જો જીવને જન્મ આપી શકે છે, મૃત પદાર્થથી કદી જીવન સંભળે નહીં। કહેવામાં આવે છે કે પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનું મોં, નારી શક્તિનું રૂપ છે, ન ભૂલવું એનો જોગ। સમાજની ખોટી માન્યતા અને લોકો માણસ રૂઢ થયેલા વિચારો એ જ સ્ત્રી ભ્રૂણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે। નારી ભ્રૂણ હત્યા એ સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક છે। સરકારશ્રી વિવિધ યોજના દ્વારા સ્ત્રીઓને પુરુષ સમાન અધિકાર આપવાનો પ્રયત્ન કરી રહી છે। બેટી બચાવો યોજના તે પૈકી અંક છે। દેશમાં સતત ઘટી રહેલા કન્યા શિશુ પ્રમાણે સાક્ષરતા દર ખૂબ જ ઓછો છે। આ પણ સ્ત્રીઓને શોષણનું એક કારણ છે। બેટી બચાવ મુખ્ય ઉદ્દેશ કન્યાઓને પ્રમાણે વધારીને તેમને માન સન્માન આપવાનું છે। ભારત માતા કી જય।